हेलो दोस्तों, स्वागत है तमाરું આજના વિડિયોમાં આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર જો તમે ઓનલાઈન સર્વે કર્યો છે એટલે કે ફોર્મ ભર્યું છે તો તેને લઈને એક અગત્યની અપડેટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે। જે અપડેટ વિશે આ વિડિયોની અંદર હું તમને માહિતી આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વાત કરીએ આપણે એક નવી અપડેટ વિશે। શું છે નવી અપડેટ? તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં જઈને આપણે વેબસાઇટ પર જઈશું તો pmayg.nic.in તમારે અહીંયા ગૂગલમાં સર્ચમાં લખવાનું છે। જો તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો તો તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને અહીંયા જોવા મળશે। જેવું તમે આ વેબસાઇટ પર આવશો અહીંયા તો તમને અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો 3 લાઈન જોવા મળશે। એ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું આપણે નીચે જઈશું તો નીચે તમને એક છેલ્લો અહીંયા ઓપ્શન જોવા મળશે આવાસ પ્લસ 2024 સર્વે। જેવું તમે આવાસ પ્લસ 2024 નો જે ઓપ્શન છે તેની પર જેવું ક્લિક કરશો તો અહીંયા જે બે એપ્લિકેશનની લિંક તમને જોવા મળે છે તમે ડાઉનલોડ કરીને તમે ઓનલાઈન ફોર્મ ભર્યું હશે। જેવું તમે અહીંયા નીચે જશો તો જોઈ શકો છો અહીંયા એક એસઓપી કરીને એક લિસ્ટ અહીંયા આપેલું છે જે પહેલાં ઇંગ્લિશમાં આપેલું હતું જોઈ શકો છો તમે। આ જે અહીંયા પીડીએફ છે એસઓપી સેલ્ફ સર્વે એન્ડ અસિસ્ટેડ સર્વે ઓન ધ આવાસ પ્લસ 2024 જે હિન્દીની અંદર હવે અપડેટ કરીને લિસ્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે। તો આપણે લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરીને આપણે જોઈએ કે તેની અંદર કઈ મહત્વની અપડેટ અહીંયા મૂકવામાં આવી છે। જો તમે લિંક પર ક્લિક કરીને પીડીએફને ડાઉનલોડ કરશો તો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે। દોસ્તો આ જે અહીંયા પીડીએફ છે તેની અંદર બધી જ માહિતી આપેલી છે કે તમે કેવી રીતે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। સાથે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ પણ અહીંયા માહિતી આપેલી છે। જે અહીંયા મહત્વની જે અપડેટ છે એ વિશે હું તમને વાત કરું તો આ પીડીએફની અંદર જે મહત્વની અપડેટ વિશે અહીંયા વાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે અહીંયા જોઈએ हिंदी में यह माहिती आपेली है कि इस पुष्टिकरण प्रक्रिया का परिणाम सर्वेक्षण आवेदकों को एसएमएस के माध्यम से सूचित किया जाएगा। એટલે કે જ્યારે તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરશો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર તો તમારી જે અહીંયા અરજી કરેલી છે તેનું વેરિફિકેશન થઈ ગયા પછી તમારી અરજી અહીંયા કન્ફર્મ થઈ એટલે કે અપ્રૂવ થઈ છે કે રિજેક્ટ થઈ છે તેની માહિતી તમને એસએમએસ દ્વારા મળશે। એટલે તમારો જે પણ મોબાઈલ નંબર તમે અહીંયા આપો છો તેની અંદર રિચાર્જ કરીને તમારે રાખવાનું છે। તે મોબાઈલ નંબર પર તમને અહીંયા મેસેજ આવશે અને તમને ખ્યાલ આવી જશે કે તમારી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે તમે અરજી કરી છે એ અપ્રૂવ થઈ છે કે રિજેક્ટ થઈ છે। એટલે આ પીડીએફની અંદર જે માહિતી આપેલી હતી તે વિશે મેં તમને આ વિડીયો અંદર વાત કરી। તમને એસએમએસ અહીંયા મોકલવામાં આવશે કે તમે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર અહીંયા અરજી કરી છે એ તમારી અપ્રૂવ થઈ છે કે રિજેક્ટ થઈ છે। એટલે તમારો જે પણ મોબાઈલ નંબર તમે અહીંયા આપો છો અરજી કરતી વખતે એ મોબાઈલ નંબર તમારે સાચવીને રાખવાનો છે, અંદર રિચાર્જ કરીને રાખવાનું છે જેથી તમને અહીંયા ખ્યાલ આવશે જે પણ એસએમએસ આવે છે કે નથી આવતો એનો તમને ખ્યાલ આવશે। જેથી તમને ખ્યાલ આવી જશે કે તમારી જે અહીંયા અરજી તમે જે કરી છે એ અપ્રૂવ થઈ છે કે રિજેક્ટ થઈ છે। દોસ્તો આ જે મહત્વની અપડેટ હતી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લઈને એ વિશે મેં તમને આ વિડીયો અંદર વાત કરી। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।